પાટણ જિલ્લાના સમી તાલુકા હેલ્થ કચેરી ખાતે ફરજ બજાવતા આઉટસોર્સિંગ ક્લાર્ક ભરતભાઈ પશાભાઈ નાડોદા રહે ભામાથડ તાલુકા સમી વિરુદ્ધ સરકારી નાણાંની મોટા પાયે ઉચાપત કરવા બદલ સમી પોલીસ સ્ટેશનમાં વિધિવત એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આરોપી ક્લાર્કે આશા બહેનો અને આશા ફેસિલિટેટરોના માનદ વેતન, કન્ટીજન્સી ગ્રાન્ટ તેમજ કર્મચારીઓના એનપીએસ અને જીપીએફ કપાતના ચેકોમાં ગેરરીતિ આચરીને કુલ 27,19,982 રૂપિયાની કાયમી ઉચાપત કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન તાલુકાની આશા બહેનોએ તેમનો ફિક્સ પગાર વધારો ન મળ્યો હોવાની રજૂઆત કરતા આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. બેંક વિગતોની તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપીએ આશા બહેનોના વેતનના 6,79,580 રૂપિયાના ચેકમાં આંકડાની છેડછાડ કરી તેને 26,79,580 રૂપિયા કરી દીધો હતો. કર્મચારીઓની અસલ ટ્રાન્સફર શીટમાં પોતાનું નામ ઉમેરી અધિકારીની ખોટી સહી કરી 21 લાખ રૂપિયા પોતાના અંગત એસબીઆઈ ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. ઓફિસના લાઇટ બિલ કન્ટીજન્સીના 50,000 રૂપિયા અને કર્મચારીઓના સરકારી કપાતના 3,74,569 રૂપિયા પોતાના ખાતામાં જમા કરાવી દીધા હતા. આરોપીએ ફેબ્રુઆરીથી મે 2026 દરમિયાન કુલ 48,60,482 રૂપિયાની ઉચાપત કરી હતી, પરંતુ કૌભાંડ પકડાઈ જવાના ડરે તેમાંથી 21,40,500 રૂપિયા પરત જમા કરાવી દીધા હતા. આ સિવાય અગાઉના અધિકારીના સમયમાં પણ તાણે 40,98,000 રૂપિયાની ઉચાપત કરી હતી, જે બાદમાં ભરી દીધી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વિષ્ણુભાઈ એ પટેલની લિખિત મંજૂરી બાદ સમી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સંબંધિત એજન્સી દ્વારા ક્લાર્કને ફરજમુક્ત કરી દેવાયો છે અને આ ગુનામાં બેંકના કોઈ કર્મચારીની સંડોવણી છે કે નહીં તે દિશામાં પોલીસ ઇન્સ્પેક્ટર રેખાબેન રામજીભાઈ મૂળિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે. હું ડૉક્ટર નિકુલ કુમારસિંહ નાયક, ઇન્તાર તાલુકા હેલ્થ ઓફિસર સમી તરીકે જાન્યુઆરી માસથી ફરજ બજાવું છું. મારા ફરજના સમય દરમિયાન આશા બહેનો દ્વારા પોતાના ભથ્થાના પૈસા ખાતામાં જમા ન થતાં અમોને આ બાબતે રજૂઆત કરવામાં આવેલી, જેની અમારા દ્વારા વેરીફાઈ કરતાં અમોને આઉટસોર્સિંગના એક કર્મચારી તરફથી આશરે 48 લાખ ઉપરની રકમનું નાણાકીય ઉચાત કરવાનું બહાર આવતા અમારા દ્વારા ઉચ્ચ અધિકારીને આ બાબતે જાણ કરવામાં આવી, જેમના આદેશથી અમોએ એમના પરિવારજનોને જાણ કરતાં એમના દ્વારા આશરે 21 લાખ ઉપર રકમની રકમ ભરપાઈ કરવામાં આવી અને ત્યારબાદ 27 લાખ ઉપરની રકમ ભરપાઈ કરવાની બાકી હોય અમારા ઉચ્ચ અધિકારીના સૂચના મુજબ આગળની ઘટતી કાર્યવાહી માટે સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી.